હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું 5 જ મિનિટમાં બની જતો મારો ફેવરેટ ચણાના લોટનો પુડલો બનાવીશ। મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને આપણે ચાળી લઈશું। હવે મેં અહીંયા 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું, હળદર અને તીખા મુજબ મરચું લીધું છે। મસાલા એડ કરી દીધા છે અને હવે આપણે અહીંયા અડધો કપ પાણી રેડી દઈશું। બરાબર રીતે મિક્સ કરી લઈશું। આ રેસીપી 5 મિનિટમાં બની જાય છે, તો એકવાર જરૂર બનાવજો। હવે મેં અહીંયા એક નાનું બટેકું લીધું છે, તેની છાલ ઉતારી લઈશું। બટેકાને આપણે છીણી લઈશું। બટેકું છીણાઈ ગયું છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું। હવે બટેકા જેટલી જ મેં અહીંયા દૂધીનો એક કટકો લીધો છે, તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી લીધી છે અને હવે તેને પણ આપણે છીણી લઈશું। તમે આમાં ડુંગળી અને લસણ પણ છીણીને એડ કરી શકો છો। હું અહીંયા બટેકું અને દૂધી જ એડ કરીશ। હવે એક તવી લઈશું અને તેના ઉપર આપણે પુડલો બનાવી લઈશું। આવી રીતે બેટરને એડ કરી દઈશું અને પુડલો બનાવી લઈશું। હવે આપણે તેલ ઉમેરીને આપણે હળવા હાથે પુડલાને બંને તરફ શેકી લઈશું। હવે બાકીનું બચેલું બધું જ બેટર હું તવીમાં ઉમેરી દઈશ અને હું એક મોટો જબરો પુડલો બનાવી લઈશ। જુઓ, આવી રીતે પુડલો ચડી જાય એટલે તેનો કલર ચેન્જ થઈ જશે। હવે કિનારી ફરતે થોડું તેલ લગાવી દઈશું અને પછી આપણે આવી રીતે ધીમે ધીમે ઉપાડી લઈશું અને પછી આખો પુડલો આપણે ફેરવી લઈશું। ચણાના લોટમાં પ્રોટીન અને ફાઇબર હોય છે। ચણાના લોટનો પુડલો ખાવાથી પેટ ભરેલું લાગશે, કેલરી ઓછી હોવાથી વજન નિયંત્રણમાં રહેશે। તૈયાર છે આપણો ચણાના લોટનો પુડલો। આપણે તેને દહીં અને અથાણા સાથે સર્વ કરીશું।